દિવાલ ઉપર તમને પડછાયો દેખાતો હશે, કયા કલરનો દેખાય છે? અને મારી હાથમાં જે વસ્તુ છે એનો પડછાયો તમને દિવાલ ઉપર કાળો દેખાય છે. જ્યારે કોઈ વસ્તુ અપારદર્શક હોય ત્યારે એના અંદર થઈ પ્રકાશના કિરણો પસાર થઈ શકે નહીં, ત્યારે પડછાયો હંમેશા કાળો જોવા મળે છે. પરંતુ જો આ વસ્તુના બદલે હવે હું પારભાષક બોટલ લાવ, પારભાષક આ કયા કલરની છે બોટલ? ગ્રીન કલર છે. તો હવે હું પારભાષક બોટલનો પડછાયો પાછળ પાડીશ તો તમને દેખાતો હશે કયા કલરનો? કેવો દેખાય છે? દેખાય છે? હા, કારણ આ પારભાષક બોટલની અંદરથી શું થાય છે? અડધો, હા સરસ, અડધો પ્રકાશ જાય છે બહાર, પસાર થઈ શકે છે, અને અડધો પ્રકાશ નથી જઈ શકતો, જેના કારણે તમને આ ગ્રીન કલરનો પડછાયો જોવા મળશે પાછળ, અડધો કાળો ને અડધો ગ્રીન. લાવો કેસરી કલરની બોટલ લાવો, તમે મીણિયું લઈને વાપરીને આવું. કેસરી કલરની બોટલનો પડછાયો પાછળ કયા કલરનો દેખાય છે? દેખાય છે કેસરી અને કાળો, બરોબર. હવે આપણે એકદમ જો આરપાર પસાર થઈ જાય એટલે કે પારદર્શક પદાર્થ લઈએ, આપણે અપારદર્શક પદાર્થ લીધો, કાળો પડછાયો આવ્યો, પારભાષક પદાર્થ લીધો, ગ્રીન કલરની બોટલ લીધી, કેસરી કલરની બોટલ લીધી, તો એનો થોડો થોડો પડછાયો કાળો અને થોડો રંગીન આવ્યો. હવે આપણે ત્રીજું લઈશું ચશ્માનો ગ્લાસ, કાચ, જે કેવો છે? પારદર્શક. પારદર્શક પદાર્થમાંથી જો સામે પારદર્શક પદાર્થમાંથી શું થાય છે? બધો જ પ્રકાશ પસાર થઈ જાય છે, માટે તેનો પડછાયો રચાતો. તમને ફ્રેમનો કાળા કલરનો દેખાતો હશે, પરંતુ વચ્ચેના કાચનો પડછાયો જોવા મળશે નહીં. પેલું મીણિયું ક્યાં ગયું? લાવજો. પાછળ જો પડછાયો કયા કલરનો? બરોબર. તો એકદમ પારદર્શક જો કોઈ પદાર્થ લઈએ તો એનો પડછાયો તમને મળશે નહીં.